સાબરિયા સાહેબ, આ ભારતમાં પહેલું મંદિર કોળી સમાજની નાયકની દેવનું 1968 નો ભાઈઓ એ જ વાત છે ને યાર. નટુભાઈ, હા મોહનભાઈ, આ નાયકની દેવનું મંદિર છે. તમે દિનુભાઈ બધે લાભ. નટુભાઈ તો જૂના છે, હવે જૂના છે. નટુભાઈ તો અમારા દિનુભાઈ આ પેલું 1968 માં ઊભું થયું. નટુભાઈ તો જૂના. હા, નટુભાઈ નટુભાઈ તો હવે પગ ઘાઈ ગયા. હવે નટુભાઈ આમાં ધૂળ આમાં છે, પગની રજ છે આમાં. નટુભાઈ દિલીપભાઈ અખંડ જ્યોતિ હો, 35 વર્ષથી અખંડ. જા યુવા પેઢી પૂજારી છે. આ જો આ છોકરો. આવો આ બધી હવાર આજની આરતી ને બધી જવાબદારી એની. દર્શન કરતા હો, જતા હો. આજે મુકેશ એ દિનેશભાઈ ને નટુભાઈ ફોટો લઈ અંદર જ જઈએ. હોય જ હોય. આ નાયકની દેવનું મંદિર આખા હાલે છોકરીઓ તમે ઓલા વયા જાઓ. આ હાલ લેતી જાઓ. આ દરવાજામાંથી એવું એન્ટ્રી થાય ને વા અંદર. તમારો આ તમારા આ બાપભાઈ ના મોહન બાપા આવેલા. મનુ ગેલા બાબરિયા, એલપી ચૌહાણ, ભાગ્યભાઈ એક ફેક્ટરીમાં રહેતા એલપી ચૌહાણ. અમારા પાયાના પથ્થર ધર્મેશભાઈ એને અમારાથી કેમ ભૂલાય હે? હજી આમ તો એના આશીર્વાદ નહીં, કાંઈ અમારા ભેરા જ છે એવું અમને કાયમ માટે એ દર્શિત. પરસોત્તમભાઈ સાબરિયા આપણા અમે તમારા ગામના જ છે. બચ્ચું કાઢતા જ છે અમારો મઠ. હા હા પર મારો ભત્રીજો ઓલો ટ્રાફિક માં ઇન્ચાર્જ હતા ચંદુભાઈ બાબરિયા. હા ચંદુભાઈ, હા એ મારો ભત્રીજો થાય. એ તમારી અવારનવાર મને કહે આવતા રહી. ભાઈ આ ચાંદો લાગે ને નટભાઈ ને કેમ ભૂલી જાય? આ બધા લાગે બેહવા દો, બધા પેલા કરી દે. હું ડુંગળી વેચું ફોન કરી. આવી ગયો. બેટા ભરાવી દે. ભાઈ ગુજરાત જોડો નવયુવાન એના પ્રમુખ ઈ છે. કેટલા ઘર છે ભાઈ? ચંદુભાઈ વસાભાઈ 65 ખોડુભાઈ સોલંકી છે, રેલવે સ્ટેશન પ્રમુખ છે. આવા યુવાધન અમારા કમિટી પ્રમુખ છે રમેશભાઈ પરમાર. અમારા ખજાનચી છે ધનજીભાઈ. અને જય નટુભાઈ અમારા 105 ઘર છે એના પટેલ પરમાર કોડિયાપુરી સમાજ પરમાર કુમાર નવા કુમાર 2200 વારમાં મંદિરનું બાંધકામ છે. 2200 વાર. અને આ એ પરસોત્તમભાઈ આપણે કિશોરભાઈ પરસોત્તમભાઈ અને અને અમારા મનીષ ધનજીભાઈ મકવાણા એ અમારી નાયકના પ્રમુખ છે. પરમાર દુદાભાઈ ઉપાભાઈ બારિયા એમની સામે મહેનત કરા રાખ્યું. અને ઘણા બાપા મંદિર જબરદસ્ત બની. આપણે સુંદર રાજે આ જગદીશભાઈ અમારા પ્રમુખ છે. ભાઈ જદવાડિયા ઘણાવાર જોડિયાપુરી સમાજના પ્રમુખ છે. તારાભાઈ અમારા વિરુદ્ધમાં સાહેબ આપણે યુવાધન છે પણ એક નહીં એવો પડકારો કર્યો છે તારાભાઈ. કરશનભાઈ સરવૈયા
અમારા હરકુભાઈ વાઘેલા ઘણા પેઢીથી સેવા છે નાનો ભીખુભાઈ. અમારા જુબેલી કોળી સમાજના પ્રમુખ વસરામભાઈ સોલંકી કે જેની ઉઘેડે પૈકી દવાખાનું લાગે પતન લાગે મહાન સેવા બાબત અને જુબેલી સાહેબને આવી જ બધી કેટલા દાતા હતો એનો દીકરો આ છે અમારો મુનો ને મુનાભાઈ દુધાભાઈ આવી ગયા તમે એલા બેલીના બધાને ભાઈ નો વારો થઈ જાય. આની તો ઓળખાણ આપો. હા ભાઈ અમારો પાયાનો પથ્થર જે ક્રાંતિ થઈ છે પાલેથી થઈ છે જીવા બાપા સારવેનો રોટલો મોટો અને જીવા બાપાનું નામ તો જેનો ઇતિહાસ અમે એનો આખો બનાવ્યો નકુભાઈ ના હારા અમારા નાયકના મુકાદમ રૂપે કોટવાર પરમાર કરાણા પછી દિનેશભાઈ નો વારો જેના ભાઈ ને ના 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 અરે તમે અમારા બધા મહેમાન છો ભાઈ. હા અમારા ભુવા તને રૂપો કરો પાછા બેઠો ધનભાઈ તમને વાહે રાખીએ. હા કાંઈ વાંધો નહીં જે બધાને ધનભાઈ તમને થોડી ખોટી કરી હો છોકરાઓને શું છે ભાઈ હું કેવો ભાગ્યશાળી કે જેના બાપને આ એ પાછો આજે એના દીકરાને હાલો ભાઈ જેને વારો લેવાનો હોય લઈ લેજો આવી ગયો વ્યક્તિનું મન તો નથી સમાજનું મહત્વ છે. બે હવે આમ ઉપર રેડી પોરબંદર ના પાયાના પથ્થર એક જ મારા તકની જે કઈ શક્તિ હોય એ સમાજને હું સમર્પિત કરું સમાજની સેવાની. કે ચાલુ હોય ને આનો સન્માન મારે કરવું. ભાઈ હવે ભીખુભાઈ યાર તમે તો મારા પૂજ્ય પિતા સમાન તમે ન બોલ. કોળીના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ચંદવાડિયા તેમજ ઉપપ્રમુખ શ્રી નટુભાઈ કુંવરિયા, ગુજરાત કવિનર એવા દિનેશભાઈ મકવાણા, કાવજીભાઈ, જગદીશભાઈ, બાબુભાઈ, મોહન બાપા અને સૌ નામ ના આવડતા બધાય સમાજના ભાઈઓ, વડીલો, યુવાનો અને બહેનો. દિનેશભાઈ બહુ ઝીણવટભરી વાત કરી કે આપણે જે આયોજન કેવું છે, શું થવાનું છે,
અને આપણે શું કરી રહ્યા છે. આપણો સમાજ એટલો સક્ષમ નથી અન્ય સમાજની હરોળમાં જોઈએ. સમાજ બોલો છે, આપણને હજી ખબર નથી સૌરાષ્ટ્રને વસાવા વાળા મૂળભૂત જાત આપણે ચુવાડિયા કોળી. એટલે કહેવાનો મતલબ આપણી જે ખામીઓ છે માત્ર ને માત્ર એજ્યુકેશનની, ભણતરની. આજે અન્ય સમાજ કયા સ્ટેજ ઉપર પહોંચ્યો છે એ આપણે જોઈએ ને તો ખરેખર આપણે એક વિચાર કરી આનું મંથન કરવું જોઈએ. અને જ્ઞાતિ કોઈ દી આગળ 5-25 જણાથી નથી આવતી. આ પુરુષાર્થ બહુ જબરો કરવો પડે છે. એક એક જ્ઞાતિના હૃદયની અંદરથી જ્ઞાતિની ભાવના ઉત્પન્ન કરવાની હોય છે. આપણે આઝાદ થયા 1948માં તે પછીની અત્યાર સુધીની અંદર આપણો ઇતિહાસ જોશો ને તો અંગ્રેજો જે આપણાની હાલત કરતા હતા ને એ જ આપણે ભોગવી રહ્યા છો. આમાં કાંઈ ફેરફાર નથી. કાંઈ ફેરફાર નથી સાહેબ, હકીકત જ છે. ચુવાડિયા સમાજમાં કાંઈ ફેરફાર નથી, હાલત જ ભોગવી. કારણ કે અંગ્રેજો જાતા જાતા આપણી જ્ઞાતિ પર એક ટાંક મારતા ગયા છે. બિંગ નોટિફાઈડ ક્રિમિનલ કાસ્ટ, એમાં ખબર ન પડતી. એટલે તડીપાર બધા નૈડા બહુ. કારણ કે ગરમ લોહી, હા સાહેબ, પાછા માનદાતાનો પરિવાર હોય તો ખીચામાંથી બધું દેતી ભલે ખાવાના રહીએ તો કાંઈ નહીં. દાતારી કરતા આવડે છે આપણને, બહુ ખોટું લગાડતા નહીં કોઈ ને આપણને. દાતાર જ છે. પણ દાતારી ક્યાં વાપરવાની એ હવે વિચારવું પડે એમ છે. હમણાં એક દાખલો હતો દિનેશભાઈ, બહુ અમારા બધાયનું દિનેશભાઈ બોલી ગયા છે જે અમારે કહેવાનું છે. બાકી નથી રાખ્યું કાંઈ. જુનાગઢનો દાખલો દઉં. આપણા સમાજની જે વેલનાથ બાપુના આપણે જગ્યાની અંદર એ જે બિલ્ડિંગ કરી ને એમાં ધર્મેશભાઈનો ફાળો છે, મારોય ફાળો છે. અને ત્યારે અમે જુનાગઢની જગ્યામાં એમ કીધું કે આખું બિલ્ડિંગ આપણું પાડી નાખી અને આપણી જગ્યા બોળી થઈ જાય. ત્યારે આપણે વિરોધ કર્યો કે અમારા બાપ દાદાનું તકદીમાં નામ લખ્યું છે, પાડી નહીં. અત્યારે તમે જાણો ને તો ગોદડા અહીંયા આગળ એટલા બટાઈ ગયેલા હોય છે ને બાસ આવે છે. અને આ સિમેન્ટ ઓલું દેખાય છે, હરિયા દેખાય છે. શું કામની આપણી દીકરી. એટલે ખરેખર આપણે ઘણી વખત સ્વીકારતા નથી. ખરેખર અહીંયા જે અમે નીકળ્યા છીએ ને વેલનાથ બાપુની કુળદેવીની એટલી કૃપા છે ને કે અમારે આની અંદર ખરેખર 1 રૂપિયો અમારો નહીં પણ અમારા ગાંઠના ડીઝલ પેટ્રોલથી આખા ગુજરાતમાં ફરવાના છીએ. કેના માટે? દીકરીઓ માટે. પણ આ જાગૃતિ કેદી આવશે આપણામાં? અન્ય સમાજ હોય ને તો અત્યારે એટલી જાગૃત થઈ ગયો છે કે પટાવવાનો હોય ને એટલે સમાજનું હોય એ આપણે પૂછી લઈએ તમે કેવા છો. આપણું ક્યાંય સ્થાન નથી હજી. આપણે સ્થાન જમાવી નથી આવ્યા કે નથી બેસી શક્યા. એ આપણી નબળાઈ એક ભણતરની છે. માત્ર મજૂરી કરી છે આપણે, ખાઈ પીસી મજા કરી છે, કાંઈ ભૂખે નથી હોતા આપણે. પણ કોઈ દિવસ આપણે સમાજ માટે શું જોશે એ વિચાર્યું નથી. આપણા ધારાસભ્ય, ઉદ્યોગપતિ અને સમાજના કહેવાય ને કે અંદર લાગણીથી જોડાયેલી જે કોઈ પણ વ્યક્તિત્વ હોય, એક સ્વમાન છે સમાજનું કે ચિંતા કરે છે. હું એના ઘરે જઈ રહ્યો છું, એ ક્યાંય ના નીકળે તોય વાંધો નથી. આજે આ 4 જણા એવા છે, આ 4 જણા એવા છે કે સમાજમાં ન આવે ને તો કઈ ફેર પડતો જ નથી. જગદીશભાઈ ખોટી વાત છે? વાત એ છે કે જેને ઈશ્વરે આપ્યું છે, જે સમાજમાં જન્મા છે, જેને ગૌરવ અંદર પડ્યું હોય ને એને કંઈક થાય કે મારો સમાજ ક્યાંક પીડિત છે તો મારી નૈતિકતા છે કે મારે કંઈક કરવું જોઈએ. અંદરથી અવાજ આવે ને પેલા વિચાર આવે અને પછી વિચારને એમાંથી શું સોલ્યુશન કરીને બહાર કાઢી અને એ પરિવારને પણ આપણા
એક સારા પરિવાર તરીકેની ઓળખ ઊભી કરી શકે એની ચિંતા એ પરિવાર કરી શકે કે જેની પાસે ઈશ્વરની કોઈ દેન છે. માતાજીના મંદિર હોય ને, મંદિર અંદર કોઈ આપણે બેઠેલા છીએ, કોઈ ભગવાનને જોયો છે? એક વિશ્વાસથી આપણે આસ્થાથી મસ્તક ટકાવીએ છીએ અને એ જ આપણી સાર્થકતા પછી પુરવાર કરે છે કે આપણે માતાજીએ જો કીધું તું ને, આપણે તે દિવસે આમ બોલ્યા હતા, જો માતાજીએ કરી દેખાડ્યું. આ આપણો એક વિશ્વાસ છે. સમાજમાં જન્મ હોય, સ્વાભિમાન હોય અને કંઈક કરવાનો એક વિશ્વાસ હોય તો સફળતા તો સ્વયંભૂ મળે ને મળે. અને દીકરીની ચિંતા એટલા માટે કે એક ઘરની બે ઘરની રખેવાળી કરે. પેલા 18 વર્ષ સુધી મા બાપને ગાઈડલાઈન જે બાપને આપે ને એ ઘણી વખત છે ને પતિ પત્ની ના આપી શકે ને દીકરી બાપને દેતી હોય છે. તો બાપને દીકરીની ચિંતા થાય કે ન થાય? આજે એ બાપ તરીકે આપણે બધાની ક્યાંક ને ક્યાંક મારી દીકરી નથી મને અફસોસ થાય છે યાર કે મારી દીકરી નથી, તો મારા પરિવારની મારી દીકરીઓ નથી. આ વિશ્વાસ આપણા સૌની વચ્ચે રહેવો જોઈએ. અને એ દીકરી એટલા માટે અટકે છે કે એની પાસે માત્ર શિક્ષણ માત્ર પાટી પેનથી નથી હોતું. શિક્ષણ એટલે લખવા વાંચવાની સાથે શિસ્ત, સંસ્કાર અને સંગઠનની અને પારિવારિક લાગણીની પણ અનુભૂતિ જે કરાવી શકે ને એ દીકરી બની શકે. જનસેવા કેન્દ્રમાં ગયું, ફોર્મ લઈને આવ્યું અને દીકરીઓને કીધું કે આ ફોર્મ ભરો. કોઈ આવ્યું? વાહ ભાઈ વાહ સાહેબ. હે? એક આ દુધાભાઈ બારિયા મારી બે છોકરીઓને મળે, મળ્યા એને. બીજાને કેમ બેયને ન મળે? કોલેજ કરાય. બધાને મળે. આપણે જવું જ નથી પેલી વાર. બહાર તો નીકળવું પડે. પડે ને. બધું ન મળે. પણ સાહેબ આપણે નથી. આઈડિયો જ નથી 50%. મંજૂરી આપણામાં છે, સરકાર આપે જ છે. સરકાર આપે છે. પણ ત્યાંથી ઊભું પડશે લાઈન. વાહ સાહેબ. ફોર્મ લેવા પડશે. ને લાઈનમાં ઊભું પડે. ફોર્મ લેવા પડશે. એમાં એવું છે મેં ખુદ અપાવેલા છે. કે આપણા ચુવાડિયા કોળી સમાજમાં જે કોઈ ચુવાડિયા કોળી રખલ ના હોય એને પણ મળે. એને મળે કઈ રીતના કે જે આપણી સંસ્થા હોય, સમજી લો આજ વાડી છે, આ વાડીમાં લખેલ હોય કે ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટ, બરાબર? ઈ વાડીનો દાખલો લઈને જાય એટલે એને દેવું પડે. અને હું પ્રેમજી ટપુનો લઈને ગયો તો મને બે છોકરીને મારી મળી મેં હું ખુદ કરેલી મને અમને મેં ફોન કર્યો, તમે મને WhatsApp કરી. આર્મીથી રિટાયર થયા ત્યાં લાગેલા છે. હું એને ફોન કરું ગમે ત્યારે. આપણી દીકરી કે દીકરાનો સાહેબ પણ કામ આવે કે ઓબીસી ના દાખલા જોઈએ, શૈક્ષણિક રીતે પછાતના દાખલા જોઈએ કે વિચરતી વિમુક્ત જાતિના દાખલા જોઈએ. એટલે પહેલા જ પૂછું, ભાઈ મને તું WhatsApp કર, આમાં કલા ડોક્યુમેન્ટ જોશે અને મને આપે છે. ને આપે હું ડાયરેક્ટ ફોરવર્ડ કરું છું કારણ મારી ઓબીસી ને મારી બે છોકરીને 50,000 આવે. આ બધું મળે છે આપણે. મેં બેયને પણ કોલેજ આપણે કરાય. જવું જોઈએ. આપણે મા બાપે પહેલા તો તૈયાર થવું જોઈએ. છતાં જવા પડે, સરકારી કામ છે ભાઈ. એટલે આપણું કહેવાનું એમ છે કે આ ના મળે છે એ બેન આપણું કહેવાનું કે આ કન્યા છાત્રાલય સાથે આની જાગૃતિ લઈ આવવાની જરૂર છે આપણા સમાજમાં. મેં કરાવ્યું. મેં મેં એને કીધું, મેં કરાવ્યું. અમારી કૃપાથી આજ પોરબંદર આવવાનો મોકો મળ્યો. જે મોહનભાઈ વાત કરી કે 68 કે 64 માં ક્યારે મોહનભાઈ આવ્યા હતા, એટલે મારા બાપુ બાપુજી મારા જન્મ પહેલા. આજ મને મોકો મળ્યો કે પાછા માતાજી તમારે દર્શન કર્યા, મને બધા વડીલો મળ્યા, એના પણ આશીર્વાદ. અવાજ કર્યો કે અમે તમારી સાથે હતી, એટલે મારી હિંમત તો એટલી બધી વધી ગઈ. હવે રહી વાત આપણે થોડી હમણાં પ્રમુખ કે વિવાદ કે આ, પણ એક આપણે જોઈને તો હું બે વસ્તુ ઉપર જ કામ કરું કે ભાઈ એક સંગઠન અને એક શિક્ષિત બનો, બે જ આપણા સૂત્ર, ત્રીજું રાખ્યું જ નથી. સંગઠિત બનવાની વાત છે તો નો ડાઉટ તમારા 7 તળા છે અને સાથે સાથ હું કહું સાથે સાથ બાહુબલી જ છે અને સાથે સાથ આપણે અત્યારની ભાષામાં કહીએ તો મોદી છે, સારા એવા નેતા છે. પણ બરાબર એક જણાને આપણે જવાબદારી લેશી તો એને આપણે મોકલવાનું. આજ તમે બધાએ મને પ્રમુખ બનાવ્યું તો તમે બધાએ ક્યાંક મને મોકલો ને કે ભાઈ હાલો સમાજના પ્રમુખ તમે, તો એક જવાબદારી આવે. આજ તમે એક ઉપર જવાબદારી, હા એની સાથે આ સાથની ટીમ બધી હોય, બધાય લાગી જાઓ અને એને એવો મજબૂત બનાવો કે ઈ ખાલી એક લેટર પેડ દે કે ફોન કરે ને તો તમારા કલેક્ટર હોય કે કમિશનર હોય ને ન્યાય એનો અવાજ થાવો જોઈએ. ઈ તમારે એને મોટો બનાવો. એટલે તમે નક્કી કરજો આરામથી કે એવો વ્યક્તિ કોણ કે ભાઈ જવાબદારી સંભાળી શકવો. અને આ પ્રમુખ થવું કઈ હેલું નથી, એમાં સમય દેવો પડશે,
ગાંઠના ખીચાના પૈસા વાપરવા જોશે. એટલે એવું નથી કે કોલર ટાઈટ કરીને કે હું પ્રમુખ એમ નામ નથી થવાતું. એ એક જવાબદારી છે. અત્યારે એક યુગ આવી ગયો છે ઘરે ઘરે પ્રમુખ. બોલો કે મારે સમૂહલગ્નનો પ્રમુખ બને, એટલે કે 5 દીકરી હું પરણ્યા, બોલો કે 9 દીકરી હું પરણ્યા, બોલો કે 17 દીકરી હું પરણ્યા. હિસાબ તો બંધ દેવાનો છે. હિસાબ દ્યો. બોલો તમે ફાળો દ્યો તો હિસાબ માંગતા શીખો કા પછી બધું બંધ કરી દો. બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે આજે બધાનો શોખ છે પ્રમુખ થવા, ખરેખર એક જવાબદારી. આજે આપણે ઘર ચલાવી છીએ, એ ઘરના મુખિયા હોય તો આપને ખબર હોય કે છોકરા નાના કરવા, મોટા કરવા, ભણાવવા, પરણાવવા એ એક જવાબદારી છે. તો એક પ્રમુખ છે એટલે તો એમાં જેટલા જોડાયેલા છે એ તમારો પરિવાર છે એમ સમજીને ચાલો ને એને પ્રમુખ કહેવાય. એનું દુઃખ આપણું દુઃખ એવું સમજે એને પ્રમુખ કહેવાય. ભાઈ તમે સાંભળો ને હાથ પટેલો હાથ હા, હા, હમણાંથી આ બેઠા. બરાબર ને? હા, બેઠા. એમાં કંઈ ફેરફાર હોય તો કહેજો. ના, જરૂર. એટલે હવે આપણે મૂળ વાત ઉપર આવી કે આપણે કન્યા છાત્રાલય વિષય ઉપર. આ એક હરેક જગ્યાએ પ્રોબ્લેમ છે એવું નથી. મારા ગામમાં જાઉં તો ત્યાં 5-7 મઠ છે, અમારા જંજવાડીમાં 4 મઠ છે. એટલે વસ્તુ એ નથી હોય ભાઈઓ હોય ત્યાં મતભેદ હોય, નાનું મોટું ઓલું હોય, પણ એ આપણે સોલ્વ કરવાનું અને આ થઈ જશે. તમે જ નક્કી કરજો. તમે જે લિસ્ટ કરીને આપશો એ મુજબનું નટુભાઈને મોકલી દેવું, બધાની નિમણૂક ને બધું વ્યવસ્થિત. બાહુબલી તમારે ગોતવાના. હા, એ અમારા હાથ પટેલો ના, હાથ બદલવાનો નક્કી કરી લે. હા, એટલે ઈ તમારે ગોતવાના છે. એટલે આપણે કન્યા છત્રની વાત કરી. પેલું બેલાની વાત હતી કે ભાઈ તમારે મોહનભાઈ આગળ હાલવું છે. હું હાલીથી આગળ જો ઈ વસ્તુ રહી પછી તમારે શું કામ કરવાનું કહું છું. અત્યારે ઈ ન થાય. તાત્કાલિક ઉતાવળે આમાં ન પાકે. આના માટે તમારે મીટિંગ કરવી પડશે અને વ્યવસ્થિત એક નિર્ણય લેવો જોશે. એમાં વડીલોનો સાથ સહકારથી જ આ કામ થાય. ખાલી યુવાનો કરશે જ નહીં થાય. એટલે તમે દાદા બધા છે ને ઈ ભેગા થઈને મીટિંગ કરીને કરજો. હવે આપણે બેલાની વાત છે. મારે બધાને એક ઈચ્છા એ છે ઘર દીઠ એક જ બેલું જોઈએ છે. ઈ બેલું એટલા માટે કે ન્યા કોઈ રાજકોટ આવે કે ન્યા ઈ બાજુ આવે તો ઈ કે કન્યા છાત્રાલય ઊભી હોય તો ઈ એમ કહી શકે કે આમાં મારો ફાળો છે કે આમાં મારા બાપુજીનો ફાળો છે. ઈ અભિમાનથી કહી શકે. એટલે આપણી ઈ ગણતરી છે. અહીંયા કેમ કે 15 લાખ દીધા છે, આ દીધા. મેં અત્યારે 21 લાખ કીધા, બરાબર. પણ મેં કીધું કોઈ 21 દે તો 25 દેવા છે, 25 લાખ દે તો 50 લાખ દેવા છે. પણ કન્યા છાત્રાલય બનાવી ઈ એક ફાઇનલ. હવે આપણે મોહનભાઈ આપણે મોટો એક જ જોયો ને તમારી જિંદગીમાં. મોટો પછી આપણે નોટબંધી જોઈ તમે? બરાબર. જીએસટી આવ્યું તો કે પહેલી વાર આવ્યું. પછી આ કોરોના નામ કરીને રોગ કઈ જોયો તો આપણે મહારોગ આવ્યો, કોરોના આવ્યો, બરાબર. ઈ જોયું. હવે આપણે ચુવાડિયા કોળી સમાજની કન્યા છાત્રાલય જોવા. બાકી દિનેશભાઈ, પરસોત્તમભાઈ એ બહુ વ્યવસ્થિત. મારે ઘણું બોલવાનું હતું એ બધું દિનેશભાઈ વ્યવસ્થિત સમજાવીને વાત કરી અને સમય આપણે વધારે ન બગાડવો. હવે આવતા મહિનાની 22 તારીખ આપણે રથનું પ્રસ્થાન કરવાનો કાર્યક્રમ છે. પછી રથ જુનાગઢ જશે અને જ્યાં આપણી વસ્તી છે ત્યાં બધે ફરશે. આવતા મહિને ત્યારે ભવ્યથી ભવ્ય ડાયરો કરવો છે. એ ડાયરાની અંદર બહુ સારા એવા કલાકારો હશે અને 500 દીકરીઓના સામૈયા થશે. ત્યાં એ દીકરી રથનું 500 દીકરી સામે કરે એવો ટાર્ગેટ રાખ્યો. હજી તો 500 કરો, હજી રજીસ્ટર ને એવું કરવાનું એમ. હજી આ તારીખ નક્કી થઈ છે એટલે પછી 500 થાય પછી 5000 જે થાય હવે એ આપણા સમાજને નક્કી કરવાનું. અને એ બેલું છે ત્યાં હરેક ગામને ત્યાં જશે, ત્યાં સામૈયા થશે. આપણી દીકરીઓ હરેક ગામ ત્યાં બધા ત્યાં તિલક કરશે. હરેક ગામનું કંકુ હશે, ચોખા હશે અને ઈ બેલું જિંદગી પર પેઢી દર પેઢી ઈ બેલાની પૂજા થશે. એ બેલના બેલાની પૂજા થાય કે પ્રથમ બેલું કહેવાય એને કે આ પાયાનો પથ્થર કે ભાઈ બધાય જોઈ શકશે. આપણે અત્યારે જોશી પણ આવતી પેઢી જોશે તો કે આ ઈ પથ્થર છે, આ ઈ બેલું છે. એટલે એનું આપણે કાચથી ડેકોરેશન કરીને એને મઢીને એને આપણે મંદિરમાં જે મૂર્તિ રાખી એ રીતે એને પૂજનીય બેલું કરવું છે. એ આપણે કોણ કરશે તો એ આપણે બેઠા છીએ. આપણી દીકરીઓમાં બધા ચાંદલા કરશે, આ છે એમાં હરેકની યાદી હશે. કાલે ચાંદલો કર્યો, દીકરી નાની હશે, કાલે મોટી થશે, એના બાળકો થશે. ઈ એમ કહી શકે આ બેલામાં મેં ચાંદલો કરેલો છે, એની એક યાદ. આ બેલાનું એમાં આપણે ક્યાંકથી આપણે શીખવાનું. આ આપણે શીખાયું કે ભાઈ રામ મંદિર બનતું હોય કે ભાઈ સ્વામિનારાયણ મંદિર બનતું હતું તો કે એક ઈંટ જોઈએ છે તો આપણે કીધું એક બેલું જોઈએ છે. ત્યારે ઈંટની અત્યારે બેલું કીધું. બેલું તો 50 રૂપિયાનું તો થાય, 50 થી 100 રૂપિયાનું થાય. 50 રૂપિયા તો સામાન્ય કિંમત અંદાજે હોય.
તો આપણે ઘર દીઠ એટલી જ જરૂર છે. હું કહું આ બધાય જો ઘર દીઠ આવે તો હું કહું અન્ય જિલ્લામાં કન્યા છાત્રાલય છે. આ રાજકોટની તો થવાની છે તો બીજા જિલ્લામાં થઈ જાય. જો ઘર દીઠ બધા એવું વિચારે કે આમાં મારે દેવું જોઈએ અને એની અંદર ખાસ તમે જ્યાં ફાળો કરો એમાં મોબાઈલ નંબર લખવો. મોબાઈલ નંબર લખવાનું કારણ કે આપણે ત્યાં આખી ટીમ બેસાડવાના હતી. બધાને ફોન આવશે મોહનભાઈ તમારું નામ લખ્યું તમારો મોબાઈલ નંબર તમને ફોન આવશે મોહનભાઈ તમારા ઘરમાં સભ્યો કેટલા એટલે તમે કહો અમે 5 સભ્યો પછી એવી રીતે બીજા ફોન આવે બધા આવે કે કોઈ કે 10 સભ્યો એની એક આપણે યાદી કરી દીધી. ટૂંકમાં ખુદની વસ્તી ગણતરી આપણે ખુદને કરી અને એ સરકારમાં રજૂ કર્યું મોબાઈલ નંબર સાથે કે આમાં ગમે ત્યાં ક્રોસ ફોન કરવાની ગમે ને છૂટ કે આ અમારી વસ્તી છે ને આ ચુવાડિયા કોળી સમાજનું ઘર છે આ ભાઈ રીવા ભાઈએ વાત કરી કે થોડીક તકલીફ હોય આ છે થોડીક એ તકલીફ દૂર થઈ જશે અને એ તકલીફ હોય તો એ આપણે સરકારમાં વાત કરી શકશે અને અમુક તો એવિડન્સ આપણે દેવાના હોય જે નિયમ પ્રમાણે એમાંય તમને જે તકલીફ પડે ત્યારે તમે દિનેશભાઈના અથવા નટુભાઈના નંબર લઈ લેજો અને એમાંય કંઈ થશે તો આપણે ગમે ત્યાં જરૂર પડે નહીં આપણે ગાંધીનગરની વાત કરીશું. એવું નથી આપણે કાંઈ કોઈને તકલીફ પડે એ આપણી તકલીફ એટલે ગમે એના પ્રોબ્લેમ હા ગમે એના કાંઈ પણ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ સોલ્વ કરવાની જવાબદારી આ બેઠા ને એની પહેલા બેસાય એટલી આમે બેસે બરોબર. એટલે આપણે સાથે મળીને કરશું એવું નથી. જે કાંઈ પ્રોબ્લેમ હોય આજે નટુભાઈના હોટલે રોજના 8 થી 10 દાખલા એ આપતા છે ડેલી. તો એના માટે નટુભાઈ સમય કાઢવો પડે. બસ નટુભાઈ નવરા નથી એને તો ગરાગી હોય અને આપણા ભાઈ આવે કે મારો દાખલો છે તો એને કે બેસે અને પાણી પાય તો આજે 10-15 ને દેવા આ દેવા તો એમાં સમય દેતા હશે ને એ એક સેવાનું કાર્ય એમને તો નથી થતું. આ દિનેશભાઈ હોય તો એટલી જમીનને લગતી એનો વિષય છે તો કેટલા આપણા સમાજની જગ્યા એવું કે બિચારાને કાગળિયાના પેપર વર્ક ના ખબર પડતી હોય અને બિચારા હેરાન થતો હોય. દિનેશભાઈ અને એને કોઈ હિસાબ નહીં એટલા માણસોની મદદ કરી નકરી ખાલી એડવાઇઝર તરીકે ખાલી ફી માંગે ને તો એટલા પૈસા એ ફ્રી વર્ક કરે છે. એ એક મોટું કાર્ય છે. એક સાચી સલાહ મળે એ બહુ જરૂરી છે. હવે દ્રષ્ટાંત આપું નાનું એવું તમે કદાચ તમે તો સાંભળ્યું જ હશે કાબરવાળું કાબર ઉપરી ગઈને દરિયા કિનારે ને ઈંડા મૂક્યા પછી કાબર બા ચક્કર મારવા ગઈ હોય છે ત્યાં દરિયામાંથી મોજું આવે અને ઈંડા જે દરિયાની અંદર પાછા જાય છે. એટલે કાબર આવે એટલે કે મારા ઈંડા પછી એના કાબર ઓલો એટલે એનો હસબન્ડ ટૂંકમાં એ આવ્યો એ બે કે ઈંડા તો કે દરિયો લઈ ગયો તો કે હવે શું કરું તો કે કાંઈ નહીં મારા ઈંડા તું પાછા લઈશ જ. તો એ લઈને દરિયામાં જાય ચાકથી પાણી ભરે અને પોતાની પાક ડૂબાડે આ જે ટીપું આગળ કર્યા એટલે ઓલો એના હસબન્ડ કહે કે ભાઈ તું આ ગાંડી થઈ ગઈ જો આમ ન હોય એ કે સલાહ નહીં સહકાર બરાબર સલાહ નહીં એ કે સહકાર તો એ કે હવે આ તો સમજે એમ છે તો એ લાગી ગયા બે માણસ ચાલુ કર્યું પ્રક્રિયા ચકલીનું ઝુંડ આવ્યું એ કે શું કરો એ કે ગાંડા થઈ ગયો બે માણસ આમ હોય આમ હોય આમ હોય તો કે સલાહ નહીં સહકાર તો એ ચકલિયું લાગી ગયું. ત્યાં બીજા પક્ષી બગલા આન ઓલું ફલાણું ટૂંકમાં કાગડા તો એ બધા લાગી ગયા. જ્યાં કાંઈ આવે તો કે સલાહ નહીં સહકાર. ત્યાં ગરુડ નીકળ્યું જે આપણે એમ કે પક્ષીના રાજા કહીએ એટલે ગરુડ નીકળ્યું એ ક્યાં મારી નાયકા હું મથે છે આમ કરે એટલે પૂછે છે પ્રશ્ન તો કે આવી રીતે ઈંડાનું આ રીતે આ બનાવ બન્યો ને બધું બનાવ એ વ્યવસ્થિત સમજાવે છે. પછી એ કે આમાં આમ ન હોય આ ન થાય દરિયો કોઈ સુકાય નહીં આપણે થાકી જાય આ કરાય એ કે બધા કે સલાહ નહીં સહકાર એટલે એ કે હવે આ નાઈટની વિરુદ્ધ જવાય નહીં નાઈટ તો દેવ કહેવાય કે હાલો લાગી જાઓ એ લાગી ગયા. હવે એમાં નારાયણ હેરાન થાય 4-5 દી થયા ગરુડ કેમ નથી તો નારાયણ નીકળ્યા આવ્યા ગરુડને તો કે આને આમ છે ને આ છે ને આ છે એ કે બધી વાત પ્રભુ સાચી પણ હવે આ કરવું પડે અને આમાં તમને તો કહેવાય નહીં પણ અત્યારે ત્યાં નાઈટ કે સલાહ નહીં પ્રભુ સહકાર આપો તો નારાયણે સુદર્શન કાઢી એ દરિયો થયો પ્રગટ કે પ્રભુ તો કે અત્યારે ટીટોડીના ઈંડા હમણાં લઈ આવું એટલે ઈંડા ટીટોડીને મળી જાય.